તો સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલ નકલી પનીર ફેક્ટરીના કેસ મામલે 1 મહિને આવેલા રિપોર્ટમાં પનીરના નમૂના ફેલ છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા નમૂના ફેલ થયા છે। 3 માર્ચે સુરત એસઓજી એસએમસી ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી કરી હતી। અહીં ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ₹3 લાખથી વધુની કિંમતનો 1401 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો। પામ ઓઇલના 100 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા। ગુનો નોંધવા એસઓજી પોલીસ રિપોર્ટ આવવાની જોઈ રહી હતી રાહ। સુરતમાં વધુ એક પનીર વિક્રેતા સામે હવે ફરિયાદ દાખલ થશે। 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવે, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ એવા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે, બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલુમ પડે છે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બિયર એ વધુ માલુમ પડેલ છે, તેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે પછી આગળની FSSA એક્ટ 2006 અને આગળની કાર્યવાહી કરવામાં